નમસ્કાર. સમાચારની વાત કરીએ તો ગણતરીના ઉત્તરાયણના પર્વ રહ્યો છે, ત્યારે આપણે ઉત્તરાયણ દરમિયાનમાં જે પતંગો આકાશમાં ઉડાવી રહ્યા છે એના દ્વારા આકાશ એ પક્ષીઓનું ઘર છે અને એ પક્ષીઓ આકાશમાં જ્યારે ઉડતા હોય છે એ દરમિયાનમાં એને દોરીથી ઇન્જેર્ડ થાય છે અને એ ઇન્જેર્ડ પક્ષીઓ ક્યાંક ને ક્યાં ઝાડ અથવા તો ક્યાંક ને ક્યાં પડેલી હાલતમાં જોવા મળે છે. તો એ બાબતે વડોદરા શહેર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રી સાઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીઆઈડીસી અર્થે પક્ષી રેસ્ક્યુ સેન્ટરનું આજરોજ ઓપનિંગ કરવામાં આવ્યું છે. તેમજ સાથે સાથે જયેશભાઈ પોતે મા સાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટે તમામ વડોદરાવાસી તેમજ તમામ ભારતીયોને મેસેજ આપવામાં આવ્યો છે. જે હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર પર જ્યાં પણ ઘવાયેલું ત્યાંથી બરોડા ખાતે ઉત્તરાયણનો એક પર્વ આવે છે, જેમાં ઉત્તરાયણ રસિયા પતંગો જે ચડાવે છે એમાં ઘણી ઘણી દોરી એવી હોય છે જે બેન્ડમાં આવે છે, એનાથી પક્ષીઓ ગવાય. અને એ અર્થે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે જયેશભાઈ જે સાઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે, તેઓ દ્વારા અહીંયા વારંવાર કેમ્પ કરવામાં આવે છે. જે બાબતે આજ આપ અહીંયા પધાર્યા છો, એ બાબતે વડોદરાવાસીઓ તેમજ સાઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટના એક વોલેન્ટરો છે એ બાબતે શું મેસેજ આપવામાં? આ જે સાઈ દ્વારકા ચેરિટેબલ ટ્રસ્ટ એ વડોદરા સ્થિત જયેશભાઈ પટેલ જે ચલાવે છે એ ઘણા વર્ષોથી ચલાવે છે અને પહેલા ઘણા વર્ષોથી એમની સાથે જોડાયેલો પણ છું અને અવારનવાર એમના સેન્ટરની વિઝિટ લેતા જ હોય છે. અને આ જે પર્વ તો બધા ઉજવે છે ગુજરાતમાં, વડોદરામાં પણ આનાથી જે દોરીથી જે માનવને અને પક્ષીઓને જે નુકસાન થાય છે, તો મારે બધાને એ જ કહેવાનું કે બને ત્યાં સુધી જો આવી રીતે કોઈ પણ બર્ડ કે એનિમલ કે કોઈ પણ ઈજા પામે તો આ જયેશભાઈ સાઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરે અને હ્યુમનને પણ એટલું સાચવીને દોરીથી એ કરે કે જેથી થઈને માણસોને અને પક્ષીઓને નુકસાન બને તેટલું ઓછું થાય અને સારી રીતે પર્વ વડોદરાવાસીઓ ઉજવે, એ જ મારી પ્રાર્થના. આપણું નામ? ડોક્ટર વિનાયક પવાર.